હા મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ મારા જોગણીમાં પાલોદર. તો મિત્રો, સ્વાગત છે તમે અમારા બ્લોગમાં. અને મિત્રો, ખાસ તમે જાણો કે બીજો પાર્ટ પણ અમે તમારા એક શુભને દર્શન માટે લઈને આવી રહ્યા છે. તો મિત્રો, તમે જોઈ શકો આ માતાજીનું પાલોદર સ્થાન છે, જ્યાં માતાજી પ્રગટ્યા મા જોગણી માતા, જે જગત જનની આદ્ય શક્તિમાં ભવાનીમાં જોગણી, એનું આ પ્રાકૃતિક સ્થાન પાલોદર તાલુકો જિલ્લો મહેસાણા અંદર આવેલું છે. અને મિત્રો, આબા રોડા સુપરશામ તમે જોયો કે કેટલી બધી પબ્લિક છે અને કેટલા બધા માણસો અંદર નાચી રહ્યા, કૂદી રહ્યા છે. બેન દીકરીઓમાં બધા કેટલો હર્ષ ને ઉલ્લાસ જેની અંદર માતો નથી. તો મિત્રો, ખરેખર આ જોવાલાયક છે અને આના અંદર આપણે ભાગ લેવો જોઈએ અને દર્શન કરવા જવું જોઈએ. તો મિત્રો, ખરેખર અમે બસ આ જ કોશિશ કરીએ છીએ કે અમારા લાઇક અને સબસ્ક્રાઈબ કમેન્ટવાળા આપણા દરેક મિત્રો ભાઈ બહેન માટે આ વિડીયો મેં લઈને આવી રહ્યા છે. અને આ વિડીયોના એક સરસ મસ્ત રોમાંચક દર્શન તમને કરાવી રહ્યા છે કે આ એ સ્થાન છે જે માતાજી પ્રગટ્યા હતા અને સહદેવ જોશીને મળ્યા હતા. એ છે તે જગતના અંદર આ ધરતી ઉપર આ એ જગ્યા છે કે જેમાં જોગણી સાક્ષાત પ્રગટ્યા હતા. અને મિત્રો, અને બાજુમાં આ તમે જોઈ શકો છો કેટલા મિત્રો અને ભાઈઓ બહેનો તમે જોઈ શકો, દરેકના ચહેરા પર એક માતાજીનો હર્ષ ને ઉલ્લાસ દેખાય છે. અને આ બધા કેવા મસ્ત રીતે માનો પ્રસંગ ઉજવી રહ્યા છે. અને બાજુમાં તમે જોઈ રહ્યા છો લોકો નાચી કૂદી રહ્યા છે. એ બાજુ માતાજીનું શણગારનું એ સગડિયાની તૈયારી છે. એ અંદર મંદિરમાં આવશે, માતાજીને શણગાર કરશે, બાદમાં માતાજીની અંદર આરતી ધૂપ એવું થશે. એ દરેક વસ્તુ તમે મિત્રો આપણા આ વિડીયોની અંદર તમે જોઈ શકશો. મિત્રો, તો બને રહેજો. આપણો સરસ મજાનો વિડીયો ખાસ તમારા માટે લાવ્યો છું કે મારા વાલા મિત્રો ભાઈ બહેન અને મારા સબસ્ક્રાઈબ મારા જે છે એમના માટે ખાસ છે. તો આ છે જોગણીમાંનું અંદરનું જે સીન છે, જે મંદિરના મઢનો સીન, જે માતાજી. અને મિત્રો, તમને ખાસ કહી દઉં કે આ જગ્યાએ કઈ મૂર્તિ કે અહીં છબ્બી ફોટો નથી. અહીંયા એક જાગતી જ્યોત છે, જે જ્યોત 24 કલાક પ્રગટ્યા જ કરે છે મિત્રો. અને આ જ્યોત ઉપર જ આખું મંદિર છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ત્યાં પૂજારીજી માતાજીની અગરબત્તી કરે છે, તે બાદ ધૂપ કરશે. આ બધું ખરેખર આ તમને ઘર બેઠા સરસ મિત્રો, અમને પણ આનંદ થાય છે કે અમારા મિત્રોને અને અમારા સબસ્ક્રાઈબરોને આટલા ઘર બેઠા દર્શન કરાવી, એ પણ વાતનો અમને આનંદ છે. તો સરસ દર્શન તમે લાવો મિત્રો. અને તમે બસ બાદ આરતી પૂરી થઈ ગઈ છે. એટલે મિત્રો, એટલો શોર્ટ વિડીયો લીધા છે કે જેથી અમારા મિત્રોને બહુ જોવાની રોમાંચ છે, મજા આવે. તો મિત્રોને ધીરે ધીરે હવે આ લોકો આરતી બાદ હવે માતાજીની આરતી બહાર બી લીધી છે. તો દરેક વ્યક્તિને આરતીનો આશીર્વાદ કહેવાય જે મળી શકે છે, આરતી લઈ શકે છે. આ માતાજીના સેવકો છે, પૂજારીજી છે, અને એ સેવામાં લાગ્યા છે. અને એ કોશિશ કરે છે કે દરેક ભાઈ બહેન મિત્રોને વડીલોને દર્શન કરવાનો લાભ મળે. અને ધીરે 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 જેમ પબ્લિક મંદિરમાંથી ઓછી થાય તેમ દરેકને લાભ મળશે. અને મિત્રો, સરસ ખરેખર આ સરસ આના અંદર તમે જોઈ શકો છો કે આ કેટલું બધું આમ કહેવાય ને કે દૂર દૂરથી આવેલા પણ ઘણા બધા લાખો શ્રદ્ધાળુ ભક્તો એમને દર્શનનો લાભ મળે છે. અને દરેકને દર્શન મળે એ માટે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ. બહાર તમે જોશો કેટલી લાંબી કતારમાં લાઈન લાગી છે. કેટલા બધા આ લોકો અંદર હરખ મન છે ક્યારે અંદર જે મારા દર્શન કરી. પણ મિત્રો, એટલી બધી પબ્લિક છે કે જેથી તમે જોઈ શકો કે બહુ ધીરે ધીરે બધાને દર્શન કરાવશે. અને મિત્રો, તમે જોયો બાજુમાં આરતી પણ બહાર આવી ગઈ છે કે જેથી બહારની પબ્લિક પણ આરતી લઈ શકે છે. અને કેટલા બધા મિત્રો કેટલું જો અને જો માતાજીનું ગરબો મિત્રો જો કેટલું સરસ લોકો દરેક મનની ઈચ્છા ભાવ વ્યક્ત કરે છે. લોકો ગરબો લઈને આવે છે, સરસ માતાજીનો ઢોલ વગાડે છે અને કેવા રંગે ચંગે માના ગરબે રમે છે. ખરેખર ધન છે આવા જગ્યાને. અને ખરેખર મિત્રો, મારું તો એટલું જ તમને કહેવું છે કે આ જગ્યાએ દરેકે જવું જોઈએ. કારણ કે આ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જે માતા જોગણી આ પૃથ્વી પર આ પાલોદર ગામમાં પ્રગટ્યા હતા. અને ખરેખર મિત્રો, અહીંના રહેવા પણ જેટલા બી રહેવાસી છે એ પણ ખરેખર બહુ ભાગ્યશાળી છે કે માતાજી આ ગામમાં પગ મેક્યો અને આ બધાને ધન્ય કર્યા છે. અને મિત્રો, તમે જોઈ શકો છો, તમે એકવાર એ મંદિરે આવશો ને તો આમ તમને લાગશે કે ના ખરેખર બહુ તમને આનંદ આવશે. તમે ટોટલ તમારું દિમાગનું, મનનું, ઘરનું બધું ટેન્શન ભૂલી જશો, અહીં મૂકી દો છો. એવા આશીર્વાદ તમે લઈને જશો. અને
આવા તો ઘણા બધા પ્રસંગો મિત્રો જોગણીમાંના એક અને થઈ રહ્યા છે અને આ બધા પ્રસંગોની અંદર મેં જરૂરથી કોશિશ કરીશું કે તમારા વાલા ભક્તો મિત્રોને આવા સરસ સરસ દર્શન કરાય. એ માટે મિત્રો ખાસ તમને નમ્ર વિનંતી છે કે અમારા આ ચેનલના અંદર લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો લાઇકમાં જય જોગણીમાં જરૂરથી લખજો અને સબસ્ક્રાઈબ કરશો તમે જેનાથી તમને બેલ આઇકનના અંદર હોલ કરશો એટલે તમને અમારા દરેક વિડીયો ફર્સ્ટ પેજ પર પહેલાં તમને જોવા મળી જશે, પહેલાં તમારા સુધી પહોંચી જશે. આવા સરસ સરસ માતાજીના દર્શનના ઘર બેઠા દર્શન તમને થશે, તમને લાવવા મળશે. જો મિત્રો કેવું લાલ 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 લખાવ આમ દેખાય ને કે માતા કહેવાય ને કે આ તો જોગણી છે એટલે બધું મોજની મોજ જ છે, મસ્તી જ છે. બધા બેન દીકરીઓ વાલી મારી કેવું સરસ મજાના ગરબા રમી રહે છે અને માતાના રંગમાં રંગાઈ ગયા છે. તો મિત્રો ખરેખર અમને આ વિડીયો ઉતારવાની અને બનાવવાની બહુ મજા આવે છે અને બસ અમે કોશિશ કરી કે આ દુનિયાની અંદર દરેક સુધી આ વિડીયો પહોંચે એ માટે લાઇક ને કમેન્ટ કરજો મિત્રો. અને આવા સારા સારા વિડીયો અમે બનાવવાની પૂરી કોશિશ કરું છું. અલગ અલગ જગ્યાના માના સ્થાનકો જે છે તેના તમને દર્શન કરાવીશું અને એ આનંદ જે તમને આવે છે અમને પણ આનંદ આવે છે. મિત્રો આ ગરબા તમે જો તો તમને રમવાનું મન થઈ જાય ખરેખર. પણ બહેનો જ રમી રહ્યા છે પણ આમ બાજુમાં તમે જોઈ શકો છો આમ દરેકના અંદર અલગ અલગ રીતે લોકો માતાજીના પ્રસંગની અંદર પોતાનો ભાવ વ્યક્ત કરે છે. તો મિત્રો ખરેખર મારું હજુ પણ કહેવું છે કે એકવાર તમે મહેસાણા જોડે આવેલું આ પાલોદર ગામ એકવાર મિત્રો ખરેખર દર્શન કરી આવો કે તમને બહુ મજા આવશે. અને આ સૃષ્ટિના અંદર આવા અમુક સ્થળો એવા છે કે દેવ પ્રગટ્યા હતા અને અમુક જગ્યા પણ હાલ પણ હયાત છે કે જ્યાં તમે જઈ શકો છો અને વર્ષો જૂની આ પરંપરાગતનો કહેવાય ને કે તમે લાવો લઈ શકો છો. અને તમે એકવાર ત્યાં જશો તો મંદિરથી તમને દરેક ડિટેલ મળી જશે કે આ પ્રસંગ ક્યારે થાય છે, કયા મહિનામાં થાય. તો મિત્રો ખરેખર આવા વિડીયો લાવવાની મને પણ મજા આવે છે. અને આ જોવા મિત્રો આમ કહેવાય કે મિત્રો મેં પોતે પણ વિડીયો ઉતારતા હતા ને તમને ઉત્સાહ કે આપણે પણ ગરબો માથે લઈને રમીએ. પણ કહેવાય ને કે મારી બેન દીકરીઓ આપણી એટલી બધી હતી ને કે આપણે એમ થાય કે નહીં પહેલાં મારી બેન દીકરીઓને હક છે એ પહેલાં રમશે કારણ કે આપણો તો નંબર આવે જ નહીં. અને ખરેખર આ એક સ્ત્રી જાત છે અને આ શક્તિ છે આ બધી અને એમને જ લાવવા મળ્યું છે. તો મારા દરેક મિત્રોને આજે લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ અને ઓલ બેલ આઇકન જરૂરથી દબાવજો તો તમને જરૂરથી મળે, પહેલાં તમને મળે. જય જોગણીમાં મિત્રો.